હાલો યુટ્યુબર ફેમિલી કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. સરસ મજાની વરસાદની ફરીથી સેકન્ડ રાઉન્ડની આગાહી છે આજે અને આવતીકાલે. આઈ થિંક આજે રાત્રે 12 વાગ્યા પછી ખૂબ સારો એવો વરસાદ વરસવાનો છે. મેં અત્યારે વિંડીમાં જોઈ ઓનલાઈન. સારી વાત છે ભાઈ, વરસાદની જરૂરત છે. જેટલા દાડા પડે એટલા 4 દાડા એવો વરસાદ પડે ને કે ભાઈ આખા મહિનાના કોટા પૂરું. એટલે બધું માથા તૂટે છે. લોકોને કપડાં ધોવાથી તો કઈ ખબર કામ ધંધે વ્યવસ્થિત જઈએ. રાતે પણ સવાર કામ ધંધા વાળા બધા લારીઓ વાળા બધા બહાર બેસી ધંધો કરી બધું થાય. એક સાદો વરસાદ પડે એનો મજા પડી. આખો દિવસ પડ્યા કરે તો ધંધા વાળા શું બહાર ધંધો કરે? દુકાન વાળા તો દુકાનમાં બેસી રહે, બહાર વાળા કેમ ન ધંધો કરે? અત્યારે ગાડી ઘરે મૂકીને જવાનું છે. અચ્છા, આજે ટાઈમ ના, નાસિર છે ને, નાસિરની ગાડી છે. મેં કંઈ માલ લઈ જવાનું છે. તેને ગાડીમાં જવાનું, રાત્રે પછીની ગાડી પાછો. હા, આશરે આવ્યો ને, આશરે મૂકી જાય. બે બોડિયા મસ્ત નહીં તો તૈયારથી સ્કૂલે જતા રહે. પણ એ કાલે 12 વાગ્યાથી જાગી તો નહીં. કાલે છાટી થી 5 દિવસ નવું ખાધું હોય તો સ્ટેમિના ક્યાંથી રહે? આટલી નાની છોકરી કરી અને અમુક પૂછીને ખાય કે અમુક ખાવ બધું પૂછે તો ખરા. ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ હતી કે ખાવ મેં ના બેટા ઉપવાસ. એ ચોકલેટ અહીંયા જ કોઈ લઈએ બાકી નહીં એટલે નહીં ખાતા જ નહીં. 2 માંથી એક ચોકલેટ ધીરે ધીરે બંધ કરાવી છે. પછી મેગી ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ છે. પપ્પા ખાય ને એક દાડો અચાનક ભૂખ લાગી જાય તો અચાનક ખાઈ લઈએ. બાકી મેગી અને પાવથી તો ઘરે તો ચોખ્ખા તો ના જ પડે કે ખાવાનું નથી. એમાં ખાસ કરીને પાવ તો વધારે અને પાવ છે ને તો પાછો પચાવવામાં બહુ કાઠું પડી જાય છે. ચલો ભાઈ નીકળી અમદાવાદ. આજે બાઇક મારું રેલવે સ્ટેશન પડ્યું છે સાબરમતી, એટલે ત્યાંથી બાઇક લઈને પાછું ઓફિસે જવાનું છે. ટ્રાવેલિંગ ક્યાં ઉતારશે તમને? એટલે રેલવે સ્ટેશન જ ને, એ નજીક તો છે, રસ્તામાં જવાનું. અને જો ડખો ઓફિસનો આવીને ઊભો જ છે. મારા હારા રૂચિ તો ટાઈલ્સ જુઓ તે જે પચરંગી લાગી છે, એક કાળી, એક ધોળી, એક શ્યામ. બાપરે બાપ, ખરેખર એટલો ગુસ્સો આવે છે. મેં એને ગધેડાને 3 દુકાનો બતાવી અમારા કોમ્પ્લેક્સની અંદર કે ભાઈ જો આવી ટાઈલ્સ. અરે હું બેઠો છું ને, આમથી મસ્ત ટાઇલ્સ નાખીશ. આટલી મહેનત કરીને મારા હારા ઘરે બાકી નાખી છે. બોલો આવી ટાઈલ્સ નાખી. આ તો લપસેલા બાબા હું લપસે ને, તું કરે ટેન્શન લે, હું લપસી જાય. ક્યાંથી આવું કશું ના થાય, પતી ગયું. જે વધારી દેવાનું હોય. આપણે હમણાં પોતાનો જો હમણાં ખર્ચો કરવા બેસે ને તો આવતો હવે દિવાળી પછી રિન્યુઅલ આવે, બરાબર છે, એટલે સીધું 20,000 25,000 ભાડું વધારી નાખે, બરાબર. એટલે હું અમદાવાદની અંદર બધું છે ને વધારે બધું કરવા બેસે તો આંખો મારી એવું નહીં કરવાનું. હવે કાલે માસી આયા રુચિકા, મેં કે લાવો બોની આપો બધું. માસી નવી જગ્યા નથી લીધી મેં, એના એ જ છે કે આ બધું નવું તો છે બધું. માસી તો ખાલી કલર કરાવ્યો કે આવીશું તો બહુ નહીં કરાવ. હું તો લ્યો તાને 101 પકડો. ત્યારે આજે ખુશી ગયા. પેલો વિજય કે વિશાલભાઈ આગા ગોમને કરતા હમણાં રાજી રાખજો. બધું રાજી જ રાખીએ છીએ. આપણે દુકાનમાંથી કોઈને પાછું કાઢતા જ નથી. ખરેખર અમુક ટાઈમે તો ખરેખર અમદાવાદમાં છે ને સાહેબ વાતે પૈસા છે, વાતે. અને જો તમે પૈસા ના આપો ને તો દાજ રાખે, બરાબર. એટલે આપણે ત્યાં માથાકૂટ કાઢતા નહીં. કાલે આપણે તો અત્તર લઈ જા ભાઈ લે તમારું કામ કાઢતું. માથામાં દુખાવો થઈ જાય અમુક ટાઈમે. એમાં ખાસ કરીને જો કારીગર જોડે કામ કરાવું ને તો બહુ પોગાડી ઉઠીએ આપણે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રીંગણ બટેકાનું શાક. એના માટે 3 પડી તેલ લઈ લીધું, એમાં રાઈ એડ કરીએ. રાઈ થઈ જાય એટલે જીરું, શાક એડ કરી દઈએ. પછી મસાલા કરી
તીખું મરચું 1 ચમચી, ધાણા જીરું, કાશ્મીરી મરચું, હળદર, મીઠું એડ કરી મિક્સ કરી લઈએ. મસાલાને થોડીક વાર થવા દઈએ. થોડું વાટેલું લસણ એડ કરીએ. પિંચ જેટલો ગોળ એડ કરીએ. દાણા ધોઈને એડ કરી દઈએ. ફરીથી થોડીક મિક્સ કરી લઈએ. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. થોડીક વાર એને ઉકળવા દઈએ. ત્રણ સીટી મારી લે એટલે સરસ મજાનું તો રીંગણ બટેકાનું શાક તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કચ્છી કડક. એના માટે મેં 2 પડી તેલ લઈ લીધું છે. એમાં આપણે 1 મોટી ચમચી જેટલું દાબેલીનો મસાલો લઈ લઈશું. સરસ અને સોતે કરી લઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. સરસ ખાંડનો પાટ વધારે છે એટલે ખાંડ ઓગળી જાય પછી આપણે એમાં 1 ટામેટાની પ્યુરી એડ કરીશું. થોડીક વાર થવા દઈએ અને બધો મસાલો આવતો જ હોય છે. મેં પહેલાં પણ તમને બતાવ્યો તો દાવડાનો અમારે ત્યાં કચ્છી કડકનો મસાલો મળે છે. ખૂબ જ સરસ હોય છે. હવે અમે 1 ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. ટામેટાની 50 બળી જાય ત્યાં સુધી તેને થવા દઈએ. ફક્ત હલાવતા રહેવાનું છે એટલે ખાંડ નીચે ચોંટી ના જાય. તો ટામેટાની પ્યુરી એડ કરીએ એટલે તરત જ તેલ છૂટું પડી જશે. પણ અંદર ટામેટાની 50 હશે એટલે સરસ એને 1 મિનિટ જેવું પાકવા દેવાનું. તમે આમાં ડુંગળી ભાવતી હોય તો પણ નાખી શકો છો, નહીં તો સ્કીપ કરીને ઉપરથી પણ એડ કરી શકો છો. સરસ એકદમ લસણ ડુંગળી વગરનું બને છે. આમાં લસણની ચટણી કે કંઈ નથી આવતું. ને આજે ખજૂર આંબલીની ચટણી બનાવી છે એની સાથે આપણે ખાવાનું છે. સહેજ આપણે જે ખજૂર આંબલીની ચટણી બનાવી છે એ એડ કરીશું. સહેજ મસાલા પૂરતું આપણે બટાકા પૂરતું મીઠું એડ કરીએ અને કાશ્મીરી મરચું એડ કરીશું 1 ચમચી જેટલું. એટલે એનો કલર બેલેન્સ રહે. સરસ મિક્સ કરી લઈએ. થોડીક વાર મરચાંની 50 દૂર કરી લઈએ. પછી બટાકા એડ કરીએ. બસ હવે આપણે બટાકા એડ કરી લઈએ. અને એમાં 4 થી 5 નાના નાના બટાકા લઈ લીધા છે. સરસ એને મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરી લઈએ. થોડું એકદમ ઠીક ટમમાં નથી રાખવાનો, માપનું જ રાખવાનું છે. થોડા મિક્સ કરી લઈએ. પછી બીજું પાણી એડ કરી દઈશું. આજે મેં બટાકા એકદમ જ મેશ કરી દીધા છે એટલે બહુ ગાંઠાઈ નહીં પડે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે.
હજી થોડું પાણીની જરૂર છે, એડ કરી દઈએ કેમ કે આપણે ટોસ્ટ પલાળવાના છે એટલે પાણીનું પ્રમાણ વધારે જોશે. સરસ હવે આને ઉકળવા દઈએ. કચ્છી કડક એકદમ ઉકળી ગયું છે. હવે આપણે એને સર્વ કરીએ. બે સોસ એડ કરીએ, કચ્છી કડકનો રગડો એડ કરીએ, એમાં ઝીણી સેવ એડ કરીએ. આજે ઝીણીને પણ થોડી જાડી સેવ આવી ગઈ છે. હવે આપણે એમાં સિંગદાણા એડ કરીએ, ખજૂર આંબલીની ચટણી એડ કરીએ અને બુંદી એડ કરીએ. સરસ મજાની આપણી કચ્છી કડક તૈયાર. તમે પણ ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે આવા સિઝનમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, મેં હમણાં યાર રૂચિતા લેવા આવી ગયા હતા. વરસાદ વરસી રહ્યો હતો મસ્તીનો. અને કાલે અમદાવાદમાં જે વરસાદની આગાહી છે ગજબ નહીં. મહેસાણા બી વરસાદની આગાહી છે. કાલે સ્કૂલો મહેસાણામાં બંધ છે, અમદાવાદમાં બી બંધ છે. શું લઈને જશો? ટ્રેન અમદાવાદ ટ્રેન લઈને જશો? આમ કેમ જવા દે છે? અહીંથી નજીક પડે મારા. કઈ નજીક પડે? ના પડે કંડલા વાડી જાય ના. કોઈ તો કે આજ રસ્તો નજીક પડે. ચલો 10:30 વાગ્યા છે. એ કાઢુ તો જબરો લે. બોલો રચિતા મને લઈને એને તરત દોડીને આ તો અંદર આવતો ને. ચાલ રસોડામાં હેડ. ચાલ આય અંદર જા. એક બિસ્કિટ લેતો આવજો. હવે ખાશે પછી જશે. એટલે આમાં મારા ખુલ્લા નહીં હોય. કોને એ તો જતો રહેશે, તો એને કે હું બિસ્કિટ લેવા જઉં. જતો રહેશે. હા વાહ ભાઈ. ये क्या बना है? કચ્છી કડક. हाँ कच्ची कड़क. हाँ भाई, ગરમા ગરમ આવી ખાવાની મજા કંઈક અલગ હોય. અત્યારે વરસાદની સિઝન. હા મસ્ત મીઠી સુગંધ આવી. આમાં ગરમ જંગલ ખાતું જબરું જીવડું આવ્યું. ખરા કરું નાનું જાડું લો ભાઈ. દવા છે ને એના કામ હોય ને કરતા નહીં, ઇગ્નોર થતું હોય ને કેન્સલ કરી દો તમને કામ. બાકી કાલે કયો વાર વાર શુક્ર શનિ ફૂલ વરસાદની આગાહી છે. કાલે તો વધારે છે. કાલ રાત્રે પછી રાત્રે વરસાદની વધારે આગાહી છે. એટલે સાચવજો. ખાઈ પીને જલસા કરજો. તને કોઈ કીધું વસ્તુ જા પૈસા લે. અહીંયા હટી જશે. એ કાળું આગો જા. આગો જા. 3 નાખ. આગો જા. સીધા માટે બિસ્કિટ લેવા જાય. જા. અરે પણ તું પૈસા લઈને બતાવ કે હું બિસ્કિટ લેવા જઉં છું. જતો રહેશે. હા પણ પૈસા લે. ચાલે આગો જજે તું. આગો જાય. આગો જા. ચલ આગો જાને. ધોકો લઉં અને લાકડી તો ડરશે જ નહીં. ડરશે જ નહીં. કસ ચાલ. જો છે આનો કોઈ ફરક છે. તું જા ને. બિસ્કિટ એને ખવડાવી રહી છે રોજીતા. એને નીચે ઉતાર ને. ત્યાં ને ત્યાં બેસી પૂછડું હલાવે છે. જો ભાઈ આ કચ્છી કડક ખરેખર ચોમાસામાં બનાવશો મોજ પડી જશે. આજે ધનુએ મારી જોડે કીટા કરી છે એવું મને લાગી રહ્યું છે. આજે મને રિસીવ કરવાના આવી. હે બોલો આ કૂતરાને ટણી તો જુઓ. જુઓ સર જો નીચે નાખશે ને તો નહીં ખાવાનું. જો સર અહીંયા નાખશું ને તો ખાશે. આ માન માગે ને જો છે. તમે નીચે કીધું તો અડધા પગ ઉપર એટલે અડધા નીચે ખાવાનું છે. વિલાયતી છે. ખાવાના પણ વટ્ટી ખાવાનું નકર નહીં ખાવાનું. વટ ગજબનો રાખે કોણ કર્યું. આટો મારવા જવું છે. 11 વાગ્યા છે. આજે મમ્મીનો ફોન આવ્યો. મમ્મીનો ફોન મેં કહ્યું વિશાલ બોલ તો મને અંબાજી યાદ આવું. આ યાદ આવી છે.
કે અંબાજી જવું છે તો ગમના જોઈએ રવિવાર કેવું સેટિંગ થાય છે એટલે આપણે દિવાળી પછી જ જવું. હા બેટા ના બેટા બહાર વરસાદ ચાલુ છે ને તો એ ચાહે હોનું વાલ્યું છે અને ભજીયા ખાવા છે પોતાનું. બેટા વરસાદ ચાલુ છે પછી પલળી જઈએ પછી બીમાર પડીએ પછી પલળી પછી બીમાર પડી જઈએ હે તો ડોક્ટર રાહ જોઈને બેઠા ખબર હતો ને તો પછી કાલે લઈ જઈશ બસ કાલે જઈશું. ત્યાં તો મસ્ત વરસાદ પડતો હોય ને આમ પલળવાનું પછી ભજીયું ખાવાનું. મને એક શરત નહીં જવું પડશે અત્યારે ફોન મૂકી દો બે જણા હેડો સરપ્રાઈઝ આપું ફોન નહીં જોવાનું ના એ નહીં ફોન આપી દે ચાલ ફોન આપી દે તો સરપ્રાઈઝ કહું ફોન આપી દે ચાલ પેલા ના હારું મસ્ત હારું. કહી દઉં બોલો કાલે રજા હા જે ફોન નહીં જુઓ ને એ કાલે સ્કૂલે નહીં જાય. અમૂલ બટર ઇસકો બોલતી હા બેટા નહીં પાડતી રહું. હવે કાલે છે ને વરસાદ પડે કે ના પડે જવું તો પડશે. શુક્ર અને શનિ ફૂલ વરસાદ છે. હા ભાઈ સાહેબ 2 મિનિટ હાથો ખા 11 વાગે ઊંઘવાનો આમ ખબર ના પડે પણ ફરવા માટેની ખબર પડે છે હે એ પ્રજ્ઞાબેનની કોમેન્ટ આવે છે કે વિશાલ તમે અમારી કોમેન્ટ વાંચતા નથી. બેન મારા તમારી જેટલી પણ કોમેન્ટ આવે છે અમે વાંચીએ છીએ બરાબર અને ઘણી વખત આપણે રિપ્લાય આપેલો પણ છે. હા સ્વાતિ બી ફ્રોક આપ્યો બહુ મસ્ત છે. શું વાત છે સ્વાતિ બી થેન્ક યુ કીધું લ્યો. વાંચી લે મેસેજ તો મેસેજ કેટલા આપે ફ્રોક? વાંચી લે એક કે બે? એક છે મને બે લાગ્યા. એક વ્હાઈટ હતું ને એક રેડ હતું. હા મને નથી ખબર. થેન્ક યુ બહુ મસ્ત આપ્યું નહીં તું ગિફ્ટ આવી છે તો બતાવો ખરા કેમ મૂક્યું ક્યાં પડ્યું બતાવો જો ભાઈ જરી જરી થયો પરી આપી પરી પાપાની પરી આવી છે. હા વાવ પહેરીને બતાવ સકલે વાવ મસ્ત લાગે બેટા તો હે ઓ વાવ મસ્ત છે. ક્યારે પહેરવાનું હવે આને? નવરાત્રી તો બર્થડે ની પહેરવાનું કેમ? હા ને હવે નવરાત્રી પહેરવાનું બર્થડે માં પહેરવાનું પાપાની પરી છે એટલે ગમે તે કરશે ભાઈ. હવે એને જોવા બે બેટા પન્ની મૂકી દે જાતો મૂકતા લઈને આવી. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા ભજન સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.